આપણી દીકરીના લગ્ન માટે વર શોધવો અને રહેવા માટે નવું ઘર શોધવું આ લગભગ સેમ જેવું છે. કારણ કે આપણે છોકરો જોઈએ ને તો આપણે ઘણી બધી વસ્તુ જોતા હોવા જોઈએ કે ભાઈ રૂપાળો હોવો જોઈએ, એનું ઘરનું ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે, કેટલું કમાય છે, આ બધું વસ્તુ જોઈએ છીએ. પણ ઘર લેવા વખતે ખાલી ઘર શા માટે? ઘરની સાથે અન્ય એની એમેનિટીઝ છે અને એની સાથે એનું અલગ અલગ ડેવલપિંગ છે, આ વસ્તુ પણ જોવું ખૂબ જરૂરી છે. તો મિત્રો આજે હું આવ્યો છું ગૃહમ ક્લબ લાઈફમાં. હવે નામ જ એવું છે કે ગૃહમ ક્લબ લાઈફ. ક્લબ જેવી જિંદગી જીવવાનો જ્યાં મોકો મળે એનું નામ કહેવાય કે ગૃહમ ક્લબ લાઈફ. એટલી બધી એમ્યુનિટીઝ છે કે હમણાં હું તમને બતાવું, પણ ખરેખર ઇન્ડોર આઉટડોર કે જે કાંઈ વસ્તુ આપણે જોઈએ છે ને એ લગભગ તમામ વસ્તુ આની અંદર આપેલી છે. આપણે કશે બહાર જઈએ ને તો આળસ આવે, પણ ઘરના આંગણે જો આ બધી વસ્તુ મળી જાય ને તો કેવી મજા આવી જાય. આપણને આ દરેક વસ્તુનો અહીંયા આનંદ મળવાનો છે અને આની તક મળવાની છે. જોઈએ ગેટમાંથી સીધા તમે અંદર આવો એટલે આ જે મેઇન રોડ છે આ રોડ 40 ફૂટનો છે. અંદરના જે કંઈ રોડ છે જે શેરી કહી શકાય એ 25 ફૂટની છે. આ બાજુ આખું ક્લબ હાઉસ છે અને આ બાજુ ગાર્ડન છે, આઉટડોરની ગેમ છે, મંદિર છે, ઘણી બધી વસ્તુ છે. તો મિત્રો બધી વસ્તુ સારી હોય ને ત્યારે બધું સારું થતું હોય. હવે સોસાયટીનું લોકેશન છે, સોસાયટીનું પ્લાનિંગ છે, એનું ડેવલપિંગ છે, એની લક્ઝરી, આ દરેક વસ્તુ સારી હોય ને ત્યારે બધું સારું થતું હોય. ગૃહમ ડેવલપરનો એક એથિક છે કે સારા માણસોને હંમેશા આપણે મકાન આપવું છે અને સારું ડેવલપિંગ કરવું છે. ચાલો તો મિત્રો પહેલાં આપણે ઘર જોઈ લઈએ. યુરોપિયન થીમમાં બનાવેલા આ સરસ મજાના વિલા, 40 ફૂટનો મેઇન રોડ છે, આ પાર્કિંગ છે અને આ સરસ મજાનું 12x36 અને 12x52 આ બે સાઇઝની અંદર મકાન અવેલેબલ છે. પણ સાઇઝ કરતાં મહત્વનું એનું પ્લાનિંગ છે. પ્લાનિંગ એક નંબર છે, જોરદાર છે. જોઈએ વાવ, ઘરની અંદર જ્યારે તમે પ્રવેશો અને વાવ ફિલિંગ આવે ને એવું આ ઘર છે. આ તમે જોઈ શકો કે લિવિંગ એરિયા એલ શેપની અંદર આ સોફા અને સિટિંગ એરિયા છે, સામે ટીવી યુનિટ છે અને સ્પેશિયસ જગ્યા છે. ખબર નહોતી કે 12x36માં આ ટાઈપનું પ્લાનિંગ બને. ખરેખર ખૂબ સારું એવું આ પ્લાનિંગ છે. તો મિત્રો નીચે હોલ છે, કિચન છે, ઉપર 2 બેડરૂમ છે. ટોટલ મકાનમાં 2 બેડરૂમ, બંને માસ્ટર બેડરૂમ. આ સિવાય એક કોમન ટોયલેટ અહીંયા છે, વોશ એરિયા અહીંયા છે. તમે જોઈ શકો કે સરસ મજાનું પ્લાનિંગ છે. આ કિચન, બહેનોને ખરેખર મજા આવે રસોઈ કરવાની એવી આ જગ્યા છે. આ રસોડાનો સ્પેસ અને ખાસ ખુશીની વાત તો એ છે કે મોડ્યુલર કિચન આ લોકો બનાવીને સાથે આપે છે. તમે જોઈ શકો કે આ કિચન છે, અહીંયા પાછળ આ વોશ એરિયા છે, અહીંયા તમે સર્વિસ ટેબલ અને સાથે કિચન માટે ક્રોકરી કબાટ, આપણે જે રસોડાનો સામાન મૂકવો હોય તો આ બધી વસ્તુ તમે મૂકી શકો એની માટે આ સરસ મજાની વ્યવસ્થા છે. આ નીચેનું તમે જોઈ શકો કે કોમન ટોયલેટ બાથરૂમ. ચાલો તો હવે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ અને બંને બેડરૂમને જોઈએ. મિત્રો સીધા તમે ઉપર આવો એટલે પૂજા રૂમ માટે સરસ મજાની જગ્યા અને બંને બાજુ બેડરૂમ છે. આ વ્યવસ્થા મને ખૂબ ગમે, કારણ કે ભગવાન માટે એક જગ્યા હોવી જરૂરી છે. આખા ઘરમાં બધી વસ્તુ સેટ થશે પણ ભગવાન માટે મંદિર સેટ નહીં થાય. પણ આ જગ્યા આપેલી છે, આ પ્લસ પોઈન્ટ છે. ખૂબ સારી પ્લાનિંગ છે. બે બાજુ એક બેડરૂમ છે, માસ્ટર બેડરૂમ છે. સરસ મજાનો આગળનો આ માસ્ટર બેડરૂમ છે. આ તમે જોઈ શકો કે આખું ડિઝાઇન ફર્સ્ટ ક્લાસ કરેલી છે. રાજા મહારાજા જેવી ફિલિંગ આવે એવી આ ઇન્ટિરિયર કરેલું છે અને આખી સોસાયટીની થીમ આ પ્રમાણે લીધેલી છે. એટલે ખૂબ સારું એવું આ પ્લાનિંગ છે. આ તમે જોઈ શકો કે નીચે આ જે માસ્ટર બેડરૂમ છે તો એનું ટોયલેટ બાથરૂમ એટેચ છે અને આ બાજુ અહીંયા આખી બાલ્કની છે. આ તમે જોઈ શકો કે સરસ મજાની ખુલ્લી બાલ્કની. કે મને તો આખા ઘરમાં વધારેમાં વધારે ગમતી વસ્તુ હોય ને તો આ બાલ્કની, કેમ કે વધારે તો અહીંયા જ ઊભું રહેવાનું હોય. આ પાછળનો બીજો બેડરૂમ. આ તમે જોઈ શકો કે સરસ મજાનું પ્લાનિંગ, બેડ માટેની જગ્યા, કબાટ માટેની જગ્યા, એની સાથે અહીંયા વિન્ડો છે, ટોયલેટ બાથરૂમ એટેચ છે. અહીંયા વેન્ટિલેશન માટે અહીંયા પણ વિન્ડો છે. તમે માર્ક કર્યું, બંને બેડરૂમ, બંનેમાં માસ્ટર બેડરૂમ છે, ટોયલેટ બાથરૂમ એ છે અને વેન્ટિલેશન માટેની જગ્યા પણ છે. ખરેખર ખૂબ સારું એવું પ્લાનિંગ છે. જોઈ શકો કે સરસ મજાનું ટેરેસ. ટેરેસ પર એટલા માટે મિત્રો લાવ્યો કે તમારે ભવિષ્યમાં અહીંયા એક બેડરૂમ પાછળની સાઈડ જો તમારે ખેંચવો હોય અને વધારવો હોય તો તમે વધારી શકો છો.
કારણ કે આ કેવી વસ્તુ છે, આપણી પાસે બજેટનો અભાવ હોય અને ભવિષ્યમાં આપણી પાસે ફર થાય અથવા તો જરૂરિયાત ઊભી થાય ત્યારે આપણને એવું લાગે કે એક બેડરૂમ બનાવવો છે તો તમે બનાવી શકો. આગળની સાઈડ નહીં, આગળ ઓપન ટેરેસ રહી જાય અને પાછળ એક બેડરૂમ વધી શકે છે. આ તમે જોઈ શકો કે બહારનો સરસ મજાનો વ્યૂ. તો મિત્રો હવે આપણે ક્લબ હાઉસ જોઈએ. તમે સીધા ક્લબ હાઉસમાં અંદર એન્ટ્રી કરો એટલે જોઈ શકો કે આ રિસેપ્શન એરિયા છે, અહીંયા વેઇટિંગ એરિયા છે. આ કમ્પ્લેટ ક્લબ હાઉસ આખું ઇન્ટિરિયર કરેલું છે, ડેવલપ કરેલું છે. તમે જોઈ શકો કે નીચે ઓફિસ છે, કોન્ફરન્સ રૂમ છે, આ બધું બેન્ક્વેટ હોલ છે. આ તમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જોઈ શકો. નીચેનો બેન્ક્વેટ હોલ જોઈએ. કાંઈ પણ પ્રસંગ હોય ત્યારે અહીંયા ઘર આંગણે જમણવાર થઈ જાય એવી આ સરસ મજાની 5 સ્ટાર જેવી ફિલિંગ આવે એવું આ બેન્ક્વેટ હોલ છે. જોઈ શકો કે સાથે રસોડાની પણ સુવિધા છે. આ બધું રસોડું છે અને આ કમ્પ્લેટ ઇન્ટિરિયર કરેલો બેન્ક્વેટ હોલ છે. ક્લબ હાઉસમાં ફર્સ્ટ ફ્લોર પર જીમ છે, ઇન્ડોર ગેમ છે, થિયેટર છે અને સાથે ડાન્સ ક્લબ પણ છે. આ તમે જોઈ શકો કે ઘર આંગણે થિયેટરની એક વ્યવસ્થા, 40-42 જણા ફેમિલી સાથે બેસીને આ થિયેટરની મજા લઈ શકે છે, આનંદ લઈ શકે છે. આ તમે જોઈ શકો કે ઇન્ડોર ગેમ, સોસાયટીના બાળકો સાથે મળી અને બહાર ભલે વરસાદ હોય પણ અંદર રમવા માટેની આ વ્યવસ્થા આ પ્રોજેક્ટમાં જોવા મળે છે. જોઈ શકો. મિત્રો કહેવાય ને, હેલ્થ ઇઝ વેલ્થ. માણસ તન અને મન આ બંનેથી સ્વસ્થ હશે ને તો ધનના ઢગલા થશે. એક્સરસાઇઝ કરવા માટે સરસ મજાનું જીમ છે અને આ બહારનો વ્યૂ તમે જોઈ શકો. અને આ જીમમાંથી આપણે જોઈ શકીએ કે આ બાજુની સાઈડ નાહવા માટે સરસ મજાનો સ્વિમિંગ પુલ છે. સ્વિમિંગ પુલ પણ અહીંયા જોઈ લઈએ. આ બાજુ મોટા નાહી શકે અને એની આ બાજુ નાના બાળકો નાહી શકે અને આ બાજુ ચેન્જિંગ રૂમ છે. આ બધી નાની નાની વસ્તુ તો ઘણી બધી હોય, એ દરેક વસ્તુ તો આપતા હોય છે. આ ડાન્સ ક્લબ છે, તમે જોઈ શકો કે કોઈ પણ બર્થડે પાર્ટી હોય અથવા તો કોઈ સ્પેશિયલ પાર્ટી હોય અને મિત્રો સાથે કે ફેમિલી સાથે અહીંયા ડાન્સ એન્જોય કરવો હોય તો તમે કરી શકો. મને શોખ નથી પણ માહોલ અનુરૂપ આધાર રાખે આ સંપૂર્ણ વાતાવરણ તમે જોઈ શકો કે વાતાવરણ એવું છે કે ડાન્સ કરવાની ઈચ્છા થઈ જાય. સીધા તમે સેકન્ડ ફ્લોર પર આવો એટલે આ ઉપર 2 ગેસ્ટ રૂમ છે અને બાકીનું ઓપન ટેરેસ ગાર્ડન બનાવેલું છે, ડેવલપિંગ કરેલું છે. જોઈ શકો. આપણે એક ગેસ્ટ રૂમ બતાવી દઈએ. આ તમે જોઈ શકો કે 5 સ્ટાર ફિલિંગ આવે એવું આ ગેસ્ટ રૂમ છે. આપણી ઘરે કોઈ પ્રસંગ હોય, મહેમાન વધારે આવેલા હોય અને રોકાવું હોય તો ઘરે શા માટે, અહીંયા રોકાઈ જવાનું, એની પણ આ વ્યવસ્થા ગૃહમ ડેવલપર આપે છે. જોઈ લઈએ આ બહારનો વ્યૂ. આ ટેરેસ ગાર્ડન ડેવલપ કરેલું છે. એની સાથે સાથે અહીંયા સિટિંગ ગજેબો પણ આપેલો છે. અહીંયા 4-5 ફ્રેન્ડ કે લોકો અહીંયા બેસવું હોય તો બેસી શકે. નાઇટના સમયે, દિવસના સમયે જ્યારે પણ બેસવાની ઈચ્છા હોય તો બેસવા માટે મજા આવે એવું આ ક્લબ હાઉસના ટેરેસ ઉપરનો ગજેબો છે. આ તમે જોઈ શકો કે સરસ મજાનું ખુલ્લું ગાર્ડન, સિનિયર સિટીઝન માટે ગજેબો છે, નાના બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા છે, પાછળ મંદિર છે અને એની પાછળ મોટા છોકરાઓ માટે અલગ અલગ ગેમ અહીંયા આપેલી છે. આ તમે જોઈ શકો કે નાના બાળકોથી લઈ મોટા બાળકો સુધી મારી જેવડા રમી શકે ત્યાં સુધીનું અહીંયા એમ્યુનિટીઝ આપેલી છે. આ ઉપરાંત આ મંદિર છે. મંદિર મને ખાસ એટલા માટે ગમે કે ખાસ કરી આપણા ઘરના વૃદ્ધો અને આપણા ઘરના બાળકો ક્યાં જાય તો મંદિરે આવીને બેસી શકાય અને વધારેમાં વધારે ટાઈમ અહીંયા કાઢી શકે. આ માટે આ વ્યવસ્થા છે. સાથે સાથે સોસાયટીમાં ઘણા બધા તહેવાર અને ઉત્સવ એક્સ્ટ્રા તમે સાથે મળીને કરો ને એની માટે આ મંદિર ખૂબ જરૂરી છે અને આ મંદિર અહીંયા આપેલું છે. અને ખાસ એક વાત મને એ ગમી કે અહીંયાના સ્ટાફનું વાણી વર્તન અને વિવેક, એનો સ્વભાવ એ ખૂબ સરળ અને પ્રેમાળ રહ્યો છે અને ખૂબ સપોર્ટિવ. અને આ લોકો જ્યારે માલિક સારા હોય ને ત્યારે એના સ્ટાફ પણ એટલો જ સારો હોય અને હંમેશા ધંધાની પ્રગતિ થાય ને તો એની પાછળ એનો સ્ટાફ એ ખૂબ જવાબદાર હોય છે. લગભગ 100% એ જ જવાબદાર હોય એવું કહી શકાય. પણ અહીંયા ખરેખર સ્ટાફનો સ્વભાવ એ મને ખૂબ ગમ્યો છે. એ જ રીતે આ લોકોનું ડેવલપ, આ લોકોનું બાંધકામ, આ લોકોની દરેક વસ્તુ એ પણ ખૂબ સારી અને ગુણવત્તાવાળી છે. ખરેખર ખૂબ સારો એવો પ્રોજેક્ટ છે. જો અહીંયા તમારે મકાન લેવાની ઈચ્છા હોય તો અથવા તો ઇન્ક્વાયરી કરવાની ઈચ્છા હોય તો કોન્ટેક્ટ નંબર મેડમનો આપું છું. તમે કોલ કરી અને માહિતી મેળવી શકો છો અને તમારા સપનાનું ઘર તમે નોંધાવી શકો છો. સાથે સાથે જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો,
મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરજો. સાથે સાથે આભાર. જય હિન્દ. વંદે માતરમ.